हरे ओम श्री कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। मुखं करोति वाचालं पंगुलं गयति गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं माधवं वसुदेवं सुतं देवं कंसचारुणमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु श्रीकृष्णार्पणमस्तु। गई काले આપણે ચોથા અધ્યાયના 29મા શ્લોકે અલ્પવિરામ મૂક્યું હતું। આજે આપણે 30મા શ્લોકથી શરૂઆત કરી રહ્યા છીએ। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। અને બની શકે એટલો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બની શકે તો ફોલો કરજો, એવી આપ તમામને મારી વિનંતી છે। એટલે આનો પ્રચાર આગળ થાય અને ખરા અર્થમાં દરેક શબ્દોને સમજી જીવનમાં ઉતારી અને વ્યક્તિ શુભના માર્ગે આગળ વધી શકે। શ્રી કૃષ્ણાર્પણમસ્તુ। કેટલાક આહારને નિયત કરી પોતાના પ્રાણને પ્રાણોમાં હોમે છે અને આ બધા યજ્ઞને જાણનારાઓ યજ્ઞથી પાપનો નાશ કરે છે। યજ્ઞ એટલે ઉપવાસ ને એવું બધું કરવું, એટલે એને યજ્ઞ કહેવાય, એ કર્મયજ્ઞ છે। યજ્ઞ કરતાં વધેલા અમૃતરૂપ યજ્ઞનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને પામે છે। હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞ નહીં કરનારો આ લોકમાં સુખપૂર્વક જીવી શકતો નથી, તો પરલોકની તો વાત જ ક્યાં કરવી। અગાઉના આ સમયમાં રાજા મહારાજાઓ અમુક કાળમાં ત્રેતાયુગમાં, દ્વાપર યુગમાં, સતયુગમાં રાજાઓ નિયમિત હોમ હવન કરતા અને ત્યારબાદ એના હવનની પ્રસાદી રૂપે એ લોકો જમતા। હવે અત્યારે આપણે ઘડીએ ઘડીએ રોજે રોજ હવન કે એવું કંઈક કરી શકીએ એમ નથી, એટલે આપણને એ વિધિ બતાવી છે કે તમે રાંધો ત્યારે અન્નનો એક ટુકડો હવનમાં હોમે છે અમુક સ્ત્રીઓ, અમુક માતાઓ, બહેનો, બરાબર, એને અગ્નિને અર્પણ કર્યું કહેવાય, બરાબર। પ્લસ તમે જો એવી ક્રિયા ન કરી શકતા હોય તો સીધો ને સાદો એક રસ્તો બતાવેલો છે કે તમે જ્યારે જમવા બેસો ત્યારે તમારા ઈષ્ટનું નામ લઈ એને પહેલાં અર્પણ કરી, મંત્ર આવડતો હોય તો મંત્ર બોલવો, ગુરુને અર્પણ કરો કે જેને તમને ઈષ્ટ માનતા હોય એને અર્પણ કરો। બીજું એ કે સાથે આ મંત્ર આવડતો હોય કે અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ સિદ્ધર્થ ભિક્ષાન દેહી ચ પાર્વતી, માતા છે દેવી પાર્વતી, પિતા દેવો મહેશ્વર, બાંધવા શિવ ભક્તાશ્ચ સ્વદેશો ભુવનત્રયમ, બોલ શ્રી અન્નપૂર્ણા માત કી જય। આ મંત્ર આવડતો હોય તો બોલવો, પાકો કરી લેવો, અને ન આવડે તો જય માં અન્નપૂર્ણા બોલી બે હાથ જોડી કૃષ્ણાર્પણમસ્તુ બોલી કે પોતાના ઈષ્ટનું નામ બોલી અને જમવાની શરૂઆત કરીએ એટલે એ વસ્તુ પ્રસાદ થઈ ગઈ। તમે જમો છો એ તમે યજ્ઞ કરી અને અમૃતરૂપ અન્નનું ભોજન તમે કરો છો, અને એ ભોજન એ પછી જે તમે મંત્ર બોલીને ખાઓ ને એમાંથી વધેલો પ્રસાદ છે। એ આ સમજાવે છે કે યજ્ઞ કરતાં વધેલા અમૃતરૂપ અન્નનું ભોજન કરનારાઓ સનાતન બ્રહ્મને પામે છે। અને હે કુરુશ્રેષ્ઠ, યજ્ઞ નહીં કરનારો આ લોકમાં સુખપૂર્વક જીવી શકતો નથી, તો પરલોકની તો વાત જ ક્યાં કરવી। આમ વેદમાં ઘણા પ્રકારના યજ્ઞોનું વિસ્તારથી વર્ણન કર્યું છે। તે બધા યજ્ઞો ભિન્ન ભિન્ન કર્મમાંથી ઉત્પન્ન થયા જાણ, એ પ્રમાણે જાણવાથી તું કર્મના બંધનથી મુક્ત થઈશ। હે પરંતપ, ધનથી થતા યજ્ઞ કરતાં જ્ઞાન યજ્ઞ વધારે સારો છે। હે પાર્થ, સર્વ સંપૂર્ણ કર્મો જ્ઞાનમાં સમાઈ જાય છે। રૂપિયાનું હોય ને તો માળા કરવી, સીધો ને સહજ ઉપાય, તો ખિસ્સામાં પૈસા ન હોય તો માળા કરવી, આવે એટલે યજ્ઞ કરાવી નાખવાનો। પણ શ્રેષ્ઠ તમે નામ જપ છે એ શ્રેષ્ઠ છે કળિયુગમાં, ઋષિ મુનિઓ કહેતા જ આવ્યા છે, બરાબર। આપણે એ ચાલુ રાખો, હરતા ફરતા કરતા જઈએ ઘરનું કામ, લેતા જઈએ પ્રભુનું નામ, બસ આ સાચું છે, મગજમાં ઉતારવાનું, બીજું કાંઈ નથી। આ કે બહુ માથું ખાઈએ, હા, વચમાં પણ સાચી વાત છે કહું છું, બરાબર। અને બીજું એ કીધું છે કે તત્વદર્શી જ્ઞાનીઓ તે જ્ઞાનનો તને ઉપદેશ કરશે, તત્વદર્શી જ્ઞાનીઓ એ જ્ઞાનનો તને ઉપદેશ કરશે, તેને પ્રણામ કરી તેમની સેવા કરી તેમને પ્રશ્નો પૂછી તે જ્ઞાન તું જાણી લે,
આ કથાકારો આપણા મોરારી બાપુ જેવા છે, ઘણા કથાકારો મહાન મહાન છે. એ લોકો ભગવાનની કથા કરે એનામાં જે સત્વભાવ આવ્યો હોય, તમને જે પ્રશ્ન મૂંઝવતા એમને પૂછી દો, બરાબર, એ તમને ઉત્તર આપશે ને એ માર્ગે ચાલશો એટલે તમે યોગ્ય દિશામાં જ આગળ જશો. કોઈ પણ નજીકના કથાકાર હોય, ગુરુ હોય, એને પૂછી લેવાનું. ન સમજાતું હોય ને ગુરુજીને પૂછી લેવાનું કારણ શું કરવું, એટલે ગુરુ એમ કહેશે કે એક કામ કર, આમ કર, એ પ્રમાણે હાલવાનું, ક્યાંય વાંધો નહીં આવે, ગેરંટી. હે પાંડવ, આ જ્ઞાન પામ્યા પછી તું ફરીથી મોહ પામીશ, મોહ પામીશ નહીં. અને તે જ્ઞાન થકી સર્વ પ્રાણીઓને પ્રથમ તું પોતાનામાં અને પછી મારામાં જોઈશ. પછી તમને ઓટોમેટિકલી ઓલું કહેવાય ને, ધુમાડો, આપણે ઓલો દવા છાંટવાવાળું આવે, મચ્છરનો ધુમાડો છાંટવાવાળું આવે, તો થોડીક વાર માટે થઈને ઢંકાઈ જાય બધું. પછી જેમ હટે ધુમાડા બધાનું બધું ચોખ્ખું દેખાય. એવી રીતે આ જ્ઞાન તમે અંદર ઉતાર્યું ને એટલે ધીમે ધીમે તમને ભગવાનનું સ્વરૂપ ચોખ્ખું દેખાવા માંડશે. બરાબર. હવે આગળ વધીએ આપણે. જો તું બધા પાપીઓમાં મોટામાં મોટો પાપી હોઈશ તો પણ જ્ઞાનરૂપી વહાણ વડે સર્વ પાપરૂપ સમુદ્રને તરી જઈશ. આ હાથમાં છે જ્ઞાનરૂપી જ છે, આ સર્વ મોટું જ્ઞાન છે. બરાબર. સર્વ પાપરૂપી સમુદ્રને તરી જઈશ. હે અર્જુન, જેમ પ્રજ્વલિત અગ્નિ લાકડાને બાળીને સંપૂર્ણ ભસ્મ કરે છે, તેમ જ્ઞાનરૂપી અગ્નિ કર્મોના બધા બંધનોને ભસ્મ કરી દે છે. જે કર્મ તમને બાંધતું હોય ને, પાપાચરણથી તમને કર્મ બંધાય કે કંઈક ખોટું કર્યું એટલે તમને ખોટું ફળ મળવાનું હોય, પણ તમે એ જ્ઞાનનો યજ્ઞ કરો, પ્રભુને સ્મરો, એટલે એ તમને જે હેરાન કરવા આવતું હોય ને એનું ભસ્મ થઈ જાય, એ વયું જાય. બરાબર. બાકી શારીરિક વ્યાધિઓ, આદિવ્યાધિ, ઉપાધિ તો છે ને, શરીર આપ્યું છે એ રહેવાની જ છે, એની કોઈ ચિંતા નહીં કરવાની, ધીમે ધીમે હરખું થઈ જાય. બરાબર. કારણ કે આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર બીજું કાંઈ નથી. યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ તે જ્ઞાનને સમય જતાં આપોઆપ જ પોતાનામાં પામે છે. સમજાઈ ગયું ને? કે યોગ વડે સિદ્ધ થયેલો પુરુષ તે જ્ઞાનને સમય જતાં આપોઆપ જ પોતાનામાં પામે છે. જે શ્રદ્ધાવાન અધ્યાત્મ જ્ઞાનની લગ્નીવાળા અને જીતેન્દ્રિય છે તે પુરુષ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને તે પામીને તરત પરમ શાંતિને પામે છે. પરંતુ અજ્ઞાની તથા શ્રદ્ધા વિનાનો સંશયમય રહી નાશ પામે છે. કેમ કે સંશયાત્માને આ લોકમાં કે પરલોકમાં ક્યાંય સુખી નથી. બરાબર. ઘડી ઘડી ચેક નહીં કરવાનું, હરખું થયું, હરખું થયું, હરખું થયું. ખરાબ થતું હોય ને તો એ હારા માટે થતું હોય, ઘડી ઘડી એમ સળી નહીં કરવાની. હવે કંઈક રાંધવા મૂક્યું હોય ને, ઘડી ઘડી તપેલું ઉપર દહીં જવરવા મૂક્યું હોય, દૂધમાં દહીં નાખીને રાત્રે મૂકી દઈએ અને પછી આપણે ઢાંકણું ખોલીને 2 કલાક, સવારે 2 કલાક પહેલું આપણે ખોલીને આમ ચાખે થયું કે નહીં, નથી થયું, પાછું ઢાંકી દઈએ, તો એ 10 કલાકમાં જામતું હોય ને તો 21 કલાકે જામે. પણ પેક જો 10-12 કલાક મૂકી દીધું હોય પછી ખોલે એટલે એના ચોસલા પડે, ગઠ્ઠા જેવું દહીં થાય, ખાવાની મજા આવે. આ ઈ જ છે, સીધો ને સાદો અર્થ છે. બરાબર. હે ધનંજય, જેણે ઈશ્વરાર્પણ કર્મયોગ વડે કર્મફળનો ત્યાગ કર્યો છે, તે જ્ઞાન વડે જેના સંશયો છેદાયા છે એવા આત્મનિષ્ઠ પુરુષને કર્મો બાંધી શકતા નથી. ઈશ્વરાર્પણ કર્મયોગ એટલે જે ભગવાને કીધું છે ને એ પ્રમાણે કર્મના ફળનો ત્યાગ કરી દેવાનું કે મેં આ કર્યું, હવે તારી ઈચ્છા જે કરવું એ કરતું. બરાબર. બાળક જ્યારે જન્મે છે ને ત્યારે સૌ પહેલાં એના પેટમાં ડૉક્ટર એમ કહે છે કે આને 6 મહિના માતાનું ધાવણ આપજો. અને જેવો જન્મ થાય ને એવું માતાને છે ને ફીડિંગ કરવા માંડે છે, ધાવવા માંડે છે. બરાબર. માતાના આંચળને ચોંટી જાય છે તરત જ, અને તરત જ એનામાં એને દૂધ મળવાનું ચાલુ થઈ જાય છે. તો જે ભગવાને આપણે ધરતી ઉપર આવ્યા એ પહેલાં તમારા આહારની વ્યવસ્થા પહેલેથી કરીને રાખી છે ને, એ તમને છેક સુધી સાચવશે, એની ગેરંટી છે. બરાબર. આ એ કહેવા માંગે છે કે જ્ઞાન વડે જેના સંશયો છેદાયા છે, કર્મફળનો ત્યાગ કર્યો છે એવા આત્મનિષ્ઠ પુરુષને કર્મો બાંધી શકતા નથી. બરાબર. તેથી હે ભારત, અજ્ઞાનને લીધે તારા હૃદયમાં ઉત્પન્ન થયેલા આ સંશયરૂપ જ્ઞાનરૂપી તલવારને આ સંશયને જ્ઞાનરૂપી તલવારથી છેદી નાખીને બ્રહ્માર્પણ કર્મયોગનું આચરણ કર ને યુદ્ધ માટે ઉઠ, ઊભો થા.
યુદ્ધ એટલે એણે જ યુદ્ધ કર્યું હોય નહીં, પણ આપણે અત્યારે રોજે રોજ યુદ્ધ લડીએ જ છીએ અને લડવાનું જ છે. બરાબર. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા સુપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે જ્ઞાન કર્મ સંન્યાસ યોગો નામ ચતુર્થોધ્યાય ઇતિ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. હરિ ઓમ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરિ પરમાત્મને પ્रणतक्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ. બોલવામાં કંઈ અવિવેક થયું હોય તો ક્ષમા આપજો. અપરાધસ્યસ્ત્રાણૈ કિયન્તિ હર્નિશમયા દાસો મહિમાત્મા શ્વશ પરમેશ્વર ક્ષમસ્વ પરમેશ્વર.